મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું, તેની લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું અને તેની તસવીરો વિધાનસભા અધ્યક્ષને તેઓ રાજીનામું સોંપતા કેમેરામાં કેદ થયા છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના ધારાસભ્ય જેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો। જો કે તેમણે એ પણ કહ્યું કે વડોદરામાં જે દુર્ઘટના બની હતી તેના કારણે થોડા દિવસો માટે આ જે કાર્યક્રમ છે તે પોસ્ટપોન કરાયો અને આજનો દિવસ પસંદ કરાયો રાજીનામાનો। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેઓ રાજીનામું સોંપતા નજરે પડી રહ્યા છે। અત્યારે સહી કરી રહ્યા છે પોતાના રાજીનામા પર અને તે રાજીનામું સુપરત કરશે શંકર ચૌધરીને। અમારા સંવાદદાતા વિપુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। વિપુલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું સોંપતા જોવા મળી રહ્યા છે, શું જાણકારી? જી બિલકુલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભા પહોંચ્યા હતા અને તેમણે આવતાની સાથે જ કીધું હતું કે તેઓ રાજીનામું આપવા પહોંચ્યા છે। જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રામ રાજ્યની સ્થાપના તેમને પાડવા માટે તેમના નિર્ણય લીધો છે, ભવિષ્યમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાશે। ત્યારે હાલ જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેમને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને અધ્યક્ષ દ્વારા પણ તેમને પૂછવામાં આવશે કે તેઓ રાજી ખુશીથી આ રાજીનામું આપી રહ્યા છે કે નહીં, તો ત્યારે તેમને સંમતિ પણ આપી છે। એટલે કે વિધાનસભામાં જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે તેમને પોતાના ધારાસભ્ય પદેથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપ્યું છે અને થોડીક ક્ષણોમાં તેમને જે પૂછવામાં આવ્યું તેમને કે તેમને કોઈ પણ છે કે નહીં તકલીફ, કોઈ પણ રાજીનામા માટે કોઈ તેમને દબાણ છે કે નહીં, તો તેમાં પણ તેમને કોઈ પણ બાબતની ના હોય તે પ્રકારની વાત પણ કરી છે। હાલ ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય જે ચૂંટાઈ આવ્યા હતા તેમને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ વિધિવત રીતે થોડા સમયમાં ભાજપમાં જોડાશે તેવી વાત પણ તેમને કરી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમનું રાજીનામું જે છે તે સ્વીકાર્યું છે। એટલે કે હવે જે મુજબ વિધાનસભાના ધારાસભ્યની સંખ્યા હતી 179 એ હવે 178 પહોંચશે, કેમ કે અગાઉ જે પ્રકારે 3 ધારાસભ્યો ભૂપત ભાયાણી, ત્યારબાદ ચિરાગ પટેલ, ત્યારબાદ સીજે ચાવડા અને આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાનું રાજીનામું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આપ્યું છે। એટલે કે 4 ધારાસભ્યોએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું હવે વિધાનસભાનું જે 178 થઈ રહ્યું છે। જોડાવા માટે વાત કરી છે, ભાજપને મજબૂત કરવા માટે, પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવા માટે તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। ત્યારે ભાજપની જે આગામી નેમ છે લોકસભામાં કે બેઠકો 26 બેઠકો તો જીતવી જ, પરંતુ તમામ બેઠકોમાં 5 લાખથી વધુની લીડ મેળવી અને તેમાં જ ધર્મેન્દ્રસિંહ પણ પોતાનો ફાળો આપશે તેવું તેમણે જણાવ્યું હતું। આભાર વિપુલ, જાણકારી આપવા માટે।